જામનગર મહાનગરપાલિકાની મહેરબાની, રસ્તે રખડતા ઢોર બન્યા જાહેર જનતાની પરેશાની। આ સમસ્યાનો જવાબદાર કોણ? જામનગર મહાનગરપાલિકાની સરાહનીય કામગીરી। પૈસા મળે તો કામ કરો, બાકી ઢોર ભલે રસ્તે રસ્તે ફરે। મીડિયા દ્વારા મૂંગા પશુઓના અહેવાલ પ્રસિદ્ધ કર્યા હોય એ અહેવાલની પણ અવગણના કરતા મનપાના જવાબદાર અધિકારીઓ। જામનગર શહેરના મુખ્ય માર્ગો પર રોડ રસ્તા રોકી બેસેલ અબોલ પશુઓને રસ્તેથી હાંકી કાઢવા જામનગર મહાનગરપાલિકા દ્વારા માણસો પણ મુકાયા હતા, પરંતુ સમય જતાં તે પણ અદૃશ્ય થઈ ગયા અને હાલની પરિસ્થિતિ એની એ જ। ઘણા સમયથી આ અબોલ પશુઓને કારણે જીવલેણ અકસ્માત પણ થતા રહે છે, પરંતુ આંખ અને કાન આડા હાથ રાખતા જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશોને કંઈ પણ ફેર પડતો નથી કે કોઈ કહેવાવાળું પણ જાણે નથી। મીડિયા દ્વારા અને જાહેર જનતા દ્વારા પણ તંત્રના અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવે છે, છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। તો હવે આ અધિકારીઓની આંખ ક્યારે ખુલશે એ જાણવાનું રહ્યું। હાલ પણ આ મૂંગા પશુઓ દ્વારા દિવસ તથા રાત્રિ દરમિયાન પણ રસ્તાઓ વચ્ચે બેસી રહે છે એ વાતની જાણ પણ તંત્રના જવાબદાર અધિકારીઓની જ છે। હવે ફક્ત એ જાણવાનું રહ્યું કે આ મનપાના અધિકારીઓ પગલાં શું લે છે। બ્યુરો રિપોર્ટ, મનીષ મરથક, હાલરપ એક્સપ્રેસ ન્યૂઝ।